નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડોમિનોઝ પિઝામાં માખી છે, આ માખી નીકળવાના મુદ્દે મહત્વના સમાચાર સામે આવે છે। ડોમિનોઝ પિઝામાં માખી નીકળતા હડકંપ મચ્યો હતો। સેટેલાઇટ ચોકમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે પિઝા પાર્લરમાંથી 2 નમૂના પણ લેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા આ ઘટના બની હતી, જ્યાં એક ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો હતો, જેમાંથી માખી નીકળ્યા હોવાનો જે ઘટના સામે આવી હતી। ત્યારે આ મામલે હવે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો અન્ય સમાચાર ધાનેરાથી સામે આવી રહ્યા છે, જ્યાં દારૂ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે। ધાનેરા નેનાવા બોર્ડર પાસે લક્ઝરીમાંથી દારૂ ઝડપાયો છે। વાહન ચેકિંગ દરમિયાન દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે બોર્ડર પાસે આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પાર્સલની યાર્ડમાં દારૂને લઈ જવામાં આવતો હતો અને આ દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે। વિદેશી દારૂની 960 બોટલ ઝડપી પાડવામાં આવી છે। 3 ઇસમો સાથે ₹12.83 લાખનો મુદ્દા માલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે। તો ધાનેરાથી મહત્વના સમાચાર, જ્યાં 960 વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। તો અન્ય સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં ખેતરમાં કામ કરતી મહિલાને સાપે ડંખ માર્યો છે। ત્યારે બનાસકાંઠામાં ખેતરમાં કામ કરતી એક મહિલાને સાપે ડંખ માર્યો છે। અમીરગઢના ખારા ગામની આ ઘટના છે। મહિલા ખેતરમાં કામ કરી રહી હતી, ત્યારે સાપ કરડતા 52 વર્ષીય મહિલાની હાલત ગંભીર થઈ છે, જ્યાં પરિવારજનોએ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે। ત્યારે ખેતરમાં કામ કરી રહી હતી મહિલા, અને મહિલાને સાપે ડંખ મારતા તેની હાલત કફોડી બની હતી, જ્યાં પરિવારને જાણ થતા તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। તો સમાચાર હવે બોટાદથી સામે આવી રહ્યા છે, જ્યાં બોટાદમાં કૃષ્ણ તળાવમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે। જ્યાં કૃષ્ણ સાગર તળાવ કે જ્યાં એક કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે। 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે। ત્યારે કિશોરીની ઓળખ ભૂમિ રાઠોડ તરીકે થઈ છે। ત્યારે મહત્વના સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે। ત્યારે હાલ તો ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો છે। ત્યારે એક 17 વર્ષીય કિશોરીને મૃતદેહ મળી આવ્યો છે, જ્યાં મૃતદેહ પોલીસને સોંપી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ચોમાસાની ઋતુ હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે। ત્યારે ગુજરાત પર જળ સંકટ અને પાક નિષ્ફળ જવાનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। ચોમાસાની શરૂઆતમાં થયેલા સંતોષકારક વરસાદના આધારે ખેડૂતોએ ઉત્સાહભેર મોટા પાયે વાવણી તો કરી દીધી, પરંતુ ત્યારબાદ લાંબા સમયથી વરસાદ ખેંચાતા રાજ્યના હજારો હેક્ટરમાં ઉભો ખરીફ પાક સુકાવા લાગ્યો છે। રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા પ્રદેશોમાં વરસાદની મોટી ઘટ નોંધાતા સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। જો આગામી ગણતરીના દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેતરોમાં ઉભો મોલ સંપૂર્ણ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે। ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થોડો મોડો થયો હતો, પરંતુ પ્રથમ રાઉન્ડના સારા વરસાદના પગલે ખેડૂતોએ 92% વધુ જમીનમાં ખરીફ વાવેતર સંપન્ન કર્યું હતું। તેની સામે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 75% જેટલો જ વરસાદ વરસ્યો છે। પાણીના અભાવે હજારો હેક્ટરનો ખરીફ પાક સુકાવા માંડ્યો છે। રાજ્યમાં છેલ્લા 3 વર્ષની સરેરાશ અનુસાર ખરીફ સિઝનમાં સામાન્ય રીતે 85.30 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે। તેની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તેલીબિયા, ધાન્ય, કઠોળ અને અન્ય પાકો મળીને કુલ 78.55 લાખ હેક્ટરમાં વાવણી નોંધાઈ ચૂકી છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 36.60 લાખ હેક્ટર અને ઉત્તર ગુજરાતમાં 16.53 લાખ હેક્ટરમાં ખેડૂતોએ પાક વાવ્યો છે, પરંતુ વરસાદ ન પડતા આ તમામ મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે। રાજ્યના 8 જિલ્લાઓમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, જ્યાં 50% થી લઈને 93% સુધી વરસાદની ખાધ નોંધાઈ છે। ખેડૂતોએ મગફળી, સોયાબીન, અડદ સહિતના પાકોનું 100% થી પણ વધુ વાવેતર કર્યું છે, જે હાલ વરસાદના અભાવે સૌથી વધુ જોખમમાં છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। નેપાળમાં 24 ગુજરાતીઓ હજુ પણ સંપર્ક વિહોણા છે। સ્ટેટ કંટ્રોલના નવા લિસ્ટમાં અમદાવાદ, ગાંધીનગરના સૌથી વધુ મુસાફરો છે। જોઈએ આ ખાસ રિપોર્ટ।
નેપાળમાં ગુજરાતીઓ ગુમ થવાના મામલે ચિંતા યથાવત છે. સ્ટેટ કંટ્રોલ દ્વારા ગુમ થયેલા ગુજરાતીઓનું નવું લિસ્ટ જાહેર કરાયું છે. આ લિસ્ટ મુજબ 24 જેટલા ગુજરાતીઓ હજુ પણ સંપર્ક વિહોણા છે. ગાંધીનગર અને અમદાવાદના સૌથી વધુ મુસાફરો ગુમ હોવાની માહિતી સામે આવી છે. પરિવારજનો પોતાના સ્વજનોનો સંપર્ક થવાની રાહ જોઈ રહ્યા છે. નેપાળમાં સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા સંપર્ક અને શોધખોળના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આ દરમિયાન સ્ટેટ કંટ્રોલ સતત માહિતી એકત્ર કરી રહ્યું છે. ગુમ થયેલા લોકો અંગેની વિગતો પણ સતત અપડેટ કરવામાં આવી રહી છે. નેપાળમાં હજુ પણ 24 જેટલા ગુજરાતીઓનો સંપર્ક ન થતા પરિવારજનોની ચિંતા વધી છે. ગાંધીનગર અને અમદાવાદના સૌથી વધુ મુસાફરોનો સમાવેશ આ લિસ્ટમાં થયો છે. હવે સૌની નજર ગુમ થયેલા ગુજરાતીઓના સંપર્ક અને સલામત પરત ફરવા પડશે. કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, પરંતુ તહેવારોની મીઠાશ પર મોંઘવારીની કડવાશ છવાઈ ગઈ છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. ખાંડ હોય, દાળ હોય, તેલ હોય તો ચોખા, જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ સામાન્ય માણસની કમર તોડી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી, તો પછી બજારમાં ગ્રાહક પાસેથી આટલા ઊંચા ભાવ કેમ વસૂલાઈ રહ્યા છે? આંકડા સાંભળશો તો મોંઘવારીનો આ ઘા વધુ ઊંડો લાગશે. મે 2023 થી ઓગસ્ટ 2026 દરમિયાન ખાંડના ભાવમાં 129% વધુનો વધારો થયો. તુવેર દાળના ભાવમાં 140%, ચણા દાળમાં 150%, સિંગ તેલમાં 93% વધુ, દૂધમાં 135% અને ચોખાના ભાવમાં તો 173% વધુનો વધારો દર્શાવવામાં આવ્યો છે. એટલે કે રસોડાનું એવું કયું બજેટ છે જેના પર મોંઘવારીનો માર નથી પડતો? એક તરફ સામાન્ય પરિવાર વધતા ખર્ચ સામે ઝઝૂમી રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતોની સ્થિતિ પણ કોઈ બહુ સારી નથી. ડુંગળીના ભાવમાં જંગી ઉછાળો હોવા છતાં ખેડૂતોને પૂરતો લાભ મળતો નથી, એવો આક્ષેપ છે. અહીં જ આખી વ્યવસ્થાની પોલ ખુલી જાય છે. ખેડૂત પાસેથી સસ્તું ખરીદાય છે અને ગ્રાહક સુધી પહોંચતા ભાવ આસમાને કેમ પહોંચે છે? વચ્ચેનો આ મોટો તફાવત કોના ખિસ્સા ભરી રહ્યો છે? તહેવારોમાં મીઠાઈથી લઈને ફરસાણ સુધી દરેક વસ્તુમાં ખાંડ અને તેલનો ઉપયોગ થાય, એટલે ભાવ વધારો માત્ર એક વસ્તુ પૂરતો સીમિત નથી રહેવાનો. તેની સીધી અસર દરેક પરિવારના તહેવારના બજેટ પર પડવાની છે. સવાલ સરકારને પણ છે. સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી ક્યાં છે? કાળાબજારી પર અંકુશ કેમ નથી? ભાવ વધારાના મૂળ સુધી પહોંચીને તપાસ કેમ નથી થતી? સરકાર જો ખરેખર સામાન્ય માણસની સરકાર હોવાનો દાવો કરતી હોય તો માત્ર મોંઘવારીના આંકડા ગણવાથી નહીં, રસોડાને રાહત આપતી નક્કર કાર્યવાહી કરીને બતાવવી પડશે. કારણ કે તહેવાર દરેકના ઘરમાં આવે છે, પણ મોંઘવારીનો બોજો સૌથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના ઘર પર જ વધુ કેમ પડે છે? બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં માનસિક તણાવ વચ્ચે બિલ્ડરે ઝેરી દવા પી લેતા મોત થયું છે. મોતના 10 દિવસ બાદ 2 સ્યુસાઇડ નોટ મળતા સમગ્ર રહસ્ય વધુ ઘેરું બનાવ્યું છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. માનસિક તણાવમાં ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન બિલ્ડરનું મોત. ડ્રાઈવર પાન લેવા ગયો, બિલ્ડરે પીધી દવા. 10 દિવસ બાદ મળી 2 સુસાઇડ નોટ. અગાઉની તારીખોની નોટથી તપાસમાં નવો વળાંક. અમદાવાદના બિલ્ડરના મોત મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. માનસિક તણાવમાં રહેલા બિલ્ડરે અડાલજ નજીક ઝેરી દવા પી લીધી હતી. ઘટના સમયે બિલ્ડરે ડ્રાઈવરને પાન લેવા મોકલ્યો હતો. ડ્રાઈવર પાન લેવા ગયા બાદ બિલ્ડરે ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા તેમને કેડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન તબીબોએ બિલ્ડરને મૃત જાહેર કર્યા હતા. ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોતના 10 દિવસ બાદ 2 સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં અગાઉની તારીખો લખેલી હોવાનું પણ સામે આવ્યું છે. 2 નોટ મળતા હવે પોલીસ તપાસમાં અનેક સવાલો ઉભા થયા છે. બિલ્ડર કયા કારણોસર માનસિક તણાવમાં હતા અને નોટમાં શું લખ્યું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મોતના 10 દિવસ બાદ મળેલી 2 સુસાઇડ નોટથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. હવે પોલીસ તપાસમાં બિલ્ડરના મોત પાછળનું ચોક્કસ કારણ અને નોટ સાથે જોડાયેલી વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. અભિષેક વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં નરોડા બ્રિજ પ્રોજેક્ટને લઈને કોર્પોરેશન કમિશનર અને નેતાઓ વચ્ચે મતભેદ થયા છે. ત્યારે કોન્ટ્રાક્ટરને 185 દિવસનો સમય વધારો આપવા અંગે રોડ બિલ્ડિંગ કમિટી ચેરમેને સવાલો ઉઠાવ્યા છે. કયા કારણોસર અને કેવી રીતે સમય વધારાયો તે અંગે પત્ર લખી અને ખુલાસો માંગવામાં આવ્યો છે. બ્રિજ પ્રોજેક્ટમાં સમય મર્યાદા વધારવાના નિર્ણયથી કોર્પોરેશનમાં ચર્ચા તેજ બની છે. જે 1 વર્ષની સમય મર્યાદા વધારવામાં આવી છે, તો તેના રિલેટેડ જે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે તેની મેં ડીવાયએનસી બ્રિજ પ્રોજેક્ટ પાસે સ્પષ્ટતા માંગી છે. પહેલા તો સંપૂર્ણ સાઇટ ક્લિયરન્સ વગર વર્ક ઓર્ડર શા માટે આપવામાં આવ્યો,
બીજું ડિઝાઇન કન્સલ્ટન્ટને કારણે જો મોડું થયું હોય તો ડિઝાઇન કન્સલ્ટન્ટ પાસેથી તે મોડું થવાની સ્પષ્ટતા માંગી છે કે કેમ, તેમજ તેની ઉપર કોઈ પેનલ્ટી ટેન્ડર મુજબ લગાવવાની છે કે નહીં. ગાંધીનગરમાં ખાંડના ભાવ નિયંત્રણ અને કાળાબજારી અટકાવવા રાજ્ય સરકારે ખાંડના જથ્થા પર સ્ટોક મર્યાદા લાગુ કરી છે. વેપારીઓ અને ડીલરોને પોર્ટલ પર નિયમિત સ્ટોક અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે. પુરવઠા વિભાગે સમગ્ર રાજ્યમાં તપાસ શરૂ કરી છે, જેમાં રાજકોટમાં વેપારીઓ અને ડીલરોના સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાંડનો સ્ટોક 4000 ક્વિન્ટલની મર્યાદામાં છે કે નહીં અને 1 મહિનાથી વધુ જથ્થો સંગ્રહિત કરાયો નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કરાયો છે, જ્યાં GBRC દ્વારા રમતવીરોના DNA સેમ્પલ લેવાની શરૂઆત કરવામાં આવી છે અને ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ તૈયાર કરાયા છે. પ્રથમ તબક્કામાં ટેનિસ ખેલાડીઓના સેમ્પલ લેવામાં આવશે. ચાલુ વર્ષે 2000 અને 5 વર્ષમાં 10,000 સેમ્પલના વિશ્લેષણનો લક્ષ્યાંક છે, જ્યાં જીનોમિક્સના આધારે રમતવીરોની પ્રતિભા, તાલીમ અને પોષણ અને રિકવરી અંગે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવામાં આવશે. ગુજરાત અને દેશ સમગ્ર વિશ્વમાં સ્પોર્ટ્સના ક્ષેત્રની અંદર, રમતગમતના ક્ષેત્રની અંદર ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકારનું રમતગમત વિભાગ છે એ અનેક નવા વૈજ્ઞાનિક અભિગમો સાથે આગળ. ગાંધીનગરના કોબા એરપોર્ટ રોડ નજીક નર્મદા મુખ્ય નહેર પર 90 ટનનું જે પોન્ટન બ્રિજ પાણીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. 400 ટન ક્ષમતાની 2 ક્રેનથી પોન્ટનનું સ્થાપન કરવામાં આવ્યું, જ્યાં હાલના 6 લેન બ્રિજનો બંને બાજુનો નવા બ્રિજ બનવામાં આવશે અને જેનાથી કેનાલ ક્રોસિંગ જે 12 લેનનું થશે. વધતા ટ્રાફિકથી રાહત મળશે અને અમદાવાદ, ગાંધીનગર એરપોર્ટ તથા ગિફ્ટ સિટી તરફના ટ્રાફિક ફ્લોમાં સુધારો થશે. દહેગામના સામેત્રી ગામે સામાજિક કાર્યકર્તાઓની ટીમે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર રોકી પોલીસને જાણ કરી હતી. 112 પર કોલ મળતા રખિયાલ પોલીસ તાત્કાલિક પહોંચી ટેન્કરને તપાસ અર્થે લઈ જવામાં આવ્યું હતું. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ FSLની ટીમને જાણ કરી ટેન્કરમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા, જે ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં હોન્ડા શોરૂમમાં મેનેજર સંચાલકની જાણ બહાર. ગોડાઉનમાં રહેલા 10 ટુ વ્હીલર બારોબાર વેચી ઉચાપત કરી હોવાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદના આધારે સરથાણા પોલીસે મેનેજર દીપુલ માણિયાની ધરપકડ કરી ₹7.23 લાખની કિંમતના 10 વાહનો જપ્ત કર્યા છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉદ્યોગપતિ મહેન્દ્ર નાથુભાઈ કતારવાડ ગામવાળા 76 વર્ષની વયે અવસાન થતા પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. તેમના નિવાસસ્થાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્રભાઈના નિધનથી વેપારી અને સામાજિક ક્ષેત્રે પણ શોકની લાગણી જોવા મળી રહી છે. પાલનપુર ડીસા બાયપાસના રૂટને લઈને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે શું છે સમગ્ર ખેડૂતોની માંગ, આવો જોઈએ. પાલનપુરના ખેમાણાથી ડીસાના ભીલડી સુધી બનનારા બાયપાસને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાયપાસનો રૂટ પાલનપુર અને ડીસા તાલુકાના આશરે 26 ગામોમાંથી પસાર થવાનો છે, જેના કારણે હજારો વીઘા ખેતીની જમીન સંપાદન થવાની શક્યતા છે. જમીન સંપાદન માટે ખૂંટ નાખવાની કામગીરી શરૂ થતા ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજે વડાવડ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. ગ્રામસભામાં બાયપાસના રૂટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મારી 5 વીઘા જગ્યા જાય છે. બાયપાસની અમારે કોઈ જરૂર નહીં અને થોડા ઘણી સાઈડમાં રહે એમાં પણ રસ્તો નહીં. અમે કઈ રીતે જીવીશું, શેના ઉપર જીવીશું? એટલે અમારે કોઈ પણ બાયપાસની જરૂર નથી. શું પરિસ્થિતિ ઊભી થશે બાયપાસ બચશે તો સાહેબ જમીન જ રહેતી નહીં, અમે શેના ઉપર જીવી શકું? અમારા છોકરાઓ કઈ રીતે બચાવશું? આજે શું કર્યું છે તમે? આજે ગામ સભા ભેગી કરી છે.
કોમ સભા ભેગી કરીને અમે બધા ખેડૂતો સમજ છીએ કે અમારે આ બાયપાસની કોઈ પણ જરૂર નહીં. ડીસા બાયપાસ હાઈવે જે નીકળે છે અને અહીંના ખેડૂતોની ટૂંકી જમીન છે અને જમીન કપાઈ જાય એના કારણે જમીનના ટુકડા થઈ જાય છે, રસ્તાઓના પ્રોબ્લેમ ઊભો થાય, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને ખેડૂતોને પોતાની જમીન વિહોણા થવાનો સમય આવે છે. એટલા માટે અહીંયા ગામ લોકોએ ગામ સભા સરપંચ શ્રી અને તલાટીને જાણ કરી કે ગામ સભા બોલાવો અને સમસ્ત ગામ આ બાબતે એક થઈ ગામનો એક પણ વ્યક્તિ આ રસ્તો ચાલવા દેવામાં સંમત નથી. ખેડૂતોનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધમાં નથી, પરંતુ વિકાસ માટે ખેતીની કિંમતી જમીનનો ભોગ ન લેવાય તેવી માંગ છે. ખેડૂતોએ સરકાર સમક્ષ 2 વિકલ્પ પણ સૂચવ્યા છે. ડીસા રાધનપુર હાઈવેને 4 વે ના બદલે 6 વે કરવામાં આવે અથવા નદીની બાજુથી બાયપાસનો વિકલ્પ અપનાવવામાં આવે. ખેડૂતોના મતે આ વિકલ્પથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ખેડૂતોના ઘણા પ્રશ્ન છે. ગામની અંદર 5 કિલોમીટર વડાવળની જગ્યા કપાય છે અને ઘણા એવા ખેડૂત છે કે એમને બિલકુલ જગ્યા બચતી નથી, બરાબર. અને એના માટે હું પણ સરકારને વિનંતી કરું છું કે એના માટે ફરીથી સર્વે કરે. એક અમારો અહીંયા નદી કિનારો છે, ત્યાં બી હાઈવે બની શકે છે. જે જૂનો રાધનપુર હાઈવે છે અને 4-6 લાઇન પણ બની શકે છે. ઓકે, એટલે આપની માંગણી છે કે બાયપાસ ના બનવો જોઈએ. હા, હું સરકારનું ધ્યાન દોરું છું કે આના ઉપર વિચાર કરી બીજો રસ્તો બને એના માટે પ્રયત્ન. હાલ બાયપાસની કામગીરી આગળ વધી રહી છે, ત્યારે અસરગ્રસ્ત ગામોના ખેડૂતોનો વિરોધ પણ તેજ બન્યો છે. હવે ખેડૂતોની વૈકલ્પિક રૂટની માંગ સામે સરકાર અને તંત્ર શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, પાલનપુર. ધાનેરામાં ટાટા સફારીમાંથી 228 કિલો પોસ્ટ ડોડા ઝડપાયા છે. 12 કટ્ટામાં છુપાવેલા પોસ્ટ ડોડા અને 6 નંબર પ્લેટ શું છે કનેક્શન, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ટાટા સફારીમાંથી 228 કિલો પોસ્ટ ડોડા, 12 કટ્ટામાં ભરેલો પોસ્ટ ડોડાનો જથ્થો. પોસ્ટ ડોડાની કિંમત 38.30 લાખ, 6 નંબર પ્લેટ સહિત 50.30 લાખનો મુદ્દામાલ જપ્ત. ધાનેરામાં પોલીસે નશીલા પદાર્થ સામે મોટી કાર્યવાહી કરી છે. ટાટા સફારીમાંથી પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે વાહનમાંથી 12 કટ્ટામાં ભરેલો કુલ 228 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ પોસ્ટ ડોડાની કિંમત આશરે 38.30 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન ચાલકની જાણ થતાં તે ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટાટા સફારીની તપાસ કરતા અલગ અલગ નંબરની 6 નંબર પ્લેટ મળી આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે કુલ 50.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધાનેરામાં પોસ્ટ ડોડાના જથ્થા સાથે ટાટા સફારી ઝડપાયા બાદ નશાના નેટવર્કને લઈને પણ સવાલો ઉભા થયા છે. હવે પોલીસ તપાસમાં પોસ્ટ ડોડાનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ છે તે અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. પ્રકાશ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વડોદરાના સાવલીમાં નિરમા કેનાલ પાસે યુવક રણજીત ચૌધરીએ ગોળી મારી આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગોળીબાર બાદ તેણે રિવોલ્વર કેનાલમાં ફેંકી દીધી હતી અને રસ્તા પર કણસતી હાલતમાં જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગૃહ ક્લેશના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સારવાર બાદ સ્વસ્થ થતા મંજુસર પોલીસે યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી હથિયાર ક્યાંથી મેળવ્યું તે અંગે તપાસ શરૂ કરી છે. વડોદરાના JM પંડ્યા સંસ્કારધામ ખાતે શ્રાવણી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસ નિમિત્તે ઔદિત્ય ટોળક બ્રાહ્મણ સમાજ દ્વારા ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંસ્કારધામ પરિસરમાં વૈદિક મંત્રોના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તમામ શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક પૂજા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નિત્ય બ્રાહ્મણો દ્વારા પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને બ્રહ્મ યજ્ઞાદિ જેવા કાર્યો અને એના પછી જે તર્પણ વિધિ શાસ્ત્રમાં બતાવી છે, દેવોની, ઋષિઓની, મનુષ્યની પિતૃ તર્પણ અને તર્પણ કર્યા પછી આ પરિવર્તન જે ઉપાકર્મ બતાવ્યું છે એ કરવામાં આવે છે. એની સાથે અરુંધતી સહિત જે યાજ્ઞવલ્ક્ય જે ઋષિ છે એ સપ્તર્ષિઓનું પૂજન કરવામાં આવે છે. દર વર્ષે જે નૂતન યજ્ઞોપવિતનો ધારણ કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. આ વર્ષે 29મો પ્રોગ્રામ JM પંડ્યા સંસ્કાર સાથે આયોજન કરવામાં આવેલું છે અને તેમાં
200થી 50 બ્રહ્મ જ્ઞાતિજનો ભાગ લઈ રહ્યા છે અને દર વર્ષે આ રીતનો યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખવામાં આવે છે. સાથે બ્રહ્મ ભોજનનો પણ કાર્યક્રમ આવે છે. એટલે યજ્ઞોપવિત પૂર્ણ થયા પછી બ્રહ્મ ભોજનનું કામ કરવામાં આવે છે. ભાવનગરના ફુલસર વિસ્તારમાં શ્વેતાબા ગોહિલના ઘરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પરિવારજનોએ ઘટનાને શંકાસ્પદ ગણાવી હત્યાની આશંકા વ્યક્ત કરી છે. મૃતકના ભાઈએ યોગ્ય ન્યાયની માંગ કરી છે. શ્વેતાબાના પતિની પહેલી પત્નીનો પણ અગાઉ આવી જ રીતે મૃતદેહ મળી આવ્યો હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે. સમગ્ર મામલે પરિવારજનોએ યોગ્ય તપાસની માંગ કરી છે. કે વારંવાર મારા બેન ઉપર એમના સાસુનો, એમના નણંદનો અને એમના સસરાનો બધાનો ફૂલ ત્રાસ, દહેજના હિસાબે ફૂલ ત્રાસ હતો. અવારનવાર અમારા બેન ફોન કરીને કહેતા કે મને આ રીતના હેરાન કરે છે, પણ અમને એમ કે આ જિંદગીમાં એવું ચાલ્યા કરે એમ. પણ આ માનસિક ત્રાસથી, આ બધાની પ્રી પ્લાનિંગથી મારા બેનનો આપઘાત. જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજપોલના પ્રશ્ને ખેડૂતોની ભૂખ હડતાળને આજે 8 દિવસ પૂર્ણ થઈ ગયા છે. રામાપીર મંદિર ખાતે ચાલી રહેલા આંદોલનમાં 7 પૈકી 3 ખેડૂતો હજુ પણ ઉપવાસ પર છે. ત્યારે રક્ષાબંધન પૂર્વે ગ્રામજનોએ મીઠાઈ વિના માત્ર રક્ષાસૂત્ર બાંધી ઉપવાસી ખેડૂતોને સમર્થન આપ્યું હતું. વીજપોલના પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. આજે અમારે ઉપવાસ છોડીને 1 અઠવાડિયું થયું છે. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. અમે આજે અમારા ભાઈને આ રક્ષાબંધનના દિવસે અમે જમાડવાનો પણ પ્રયત્ન કર્યો, પણ તે જમ્યા નહીં અને તેને કહ્યું કે સરકાર જ્યારે એમ કહે છે કે તમે પારણા લઈ લ્યો ત્યારે જ તે જમશે. અને અમે કીધું કે તમે પારણા લઈ લ્યો, પણ સરકાર તમે કેમ નથી માનતા? હવે સરકાર તમે માનો અને અમારા ભાઈને જલ્દીથી જલ્દી પારણા લેવડાવો. જામનગરમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રેપની ડીલ કરાવી એલ્યુમિનિયમની સોપારી સાથે ₹24.78 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ વે બ્રિજની રસીદ, બિલ તેમજ ટ્રકમાં ભરેલા માલના ફોટા, વિડીયો બતાવી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં 2 હપ્તામાં આરટીજીએસ મારફતે ₹24.78 લાખ મેળવી લીધા હતા. જોકે માલ કે રૂપિયા પરત ન આપતા વેપારીએ દિલ્હીના દલાલ અને ત્રિદેવ રિસાયકલિંગ વાલાના માલિક સામે ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધ્રાંગધ્રામાં રક્ષાબંધન પર્વે ઘાતક હથિયાર સાથે યુવકનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. યુવકે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો હોવાનું સામે આવ્યું છે. બહેને રાખડી બાંધી હથિયાર ભેટ આપ્યાનો દાવો વિડીયોમાં કરવામાં આવ્યો છે. ઘાતક હથિયારના જાહેર પ્રદર્શનને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. હવે યુવક સામે કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા છે. અમરેલીના બગસરા તાલુકામાં હાડાળા ગામે દેસાઈ શાળા નજીક અજાણ્યા વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં પોલીસે મૃતદેહ કબજે લઈ ઓળખ સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે મૃતકના મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલીના ધારી વિસ્તારમાં સિંહોના ટોળાની અવરજવર જોવા મળી હતી. ધારીના ગલધરા ખોડિયાર માતાજીના મંદિર નજીક એકસાથે અનેક સિંહો જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું. સિંહોના ટોળાનો વિડીયો કેમેરામાં કેદ થયો છે, જ્યાં ધારી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વનરાજાની અવરજવર સતત વધી રહી છે. ત્યારે એકસાથે અનેક સિંહ જોવા મળતા સિંહોના ટોળા ન હોય તેવી કહેવત પણ ખોટી પડી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બિનવારસી દર્દીઓ સાથે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી. પરિવારથી દૂર અને પોતાના કોઈના સાથ વિના સારવાર લઈ રહેલા દર્દીઓને હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે રાખડી બાંધી હતી. તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ મહિલા દર્દી પાસે રાખડી બંધાવી હતી, જ્યારે પુરુષ દર્દીઓને પણ મહિલા સ્ટાફ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. દર્દીઓને મીઠાઈનું વિતરણ કરી તહેવારોની ખુશી વહેંચવામાં આવી હતી. સાથે જ કરુણા મૈત્રી ગ્રુપના જૈન સમાજના યુવક યુવતીઓએ સિવિલ હોસ્પિટલના તબીબો અને તબીબી અધિક્ષકને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. અમદાવાદ શહેર પોલીસની શી ટીમની મહિલા સભ્યોએ પોલીસ કમિશનરને રાખડી બાંધી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પોલીસ કમિશનરે મહિલા પોલીસ કર્મચારીઓની કામગીરીને બિરદાવી અને સાયબર સેફ ગર્લ પુસ્તક ભેટમાં આપ્યું હતું. મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા તેમજ વધતા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. રક્ષાબંધનની ઉજવણી માત્ર ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના સંબંધ પૂરતી સીમિત ન રહી, પરંતુ સાયબર સુરક્ષાનો મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો. તો ઇન્ડિયા એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.